આ ઘણા પ્રકારના પ્રમાદ છે, પણ એમાં મોટા ભાગે નિદ્રા વિષય કસાયા, નિદ્રા, વિષયાસક્તિ, કષાય, વિકથા, આ બધા પ્રમાદ છે. તો આપણે જે પણ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ પ્રવૃત્તિ બધી યા તો રાગ ભાવમાંથી આવેલી છે યા દ્વેષ ભાવમાંથી આવેલી છે. એટલે કષાયથી પ્રેરિત થઈને આપણી પ્રવૃત્તિ થાય છે. તો સૌથી વધારે નિદ્રા ઉપર કંટ્રોલ એક વખત કરી શકો, એ પણ બહુ આકરું છે. અને એનો પ્રભાવ શરીર ઉપર પડે છે, સ્વાસ્થ્ય ઉપર પડે છે. એટલે નિદ્રા એક ટાઈમ પર પ્રમાણે બરાબર સરખી રીતે થઈ જાય તો પછી બાકીનો સમય આપણે જાગૃત અવસ્થામાં રહી શકીએ. એટલે નિદ્રાના માટે નિદ્રા ઉપર જ સરખું ભાર મૂકવું પડશે કે ઊંઘમાં ડિસ્ટર્બ ન થાય, અથવા ઊંઘ ઓછી આવે, અથવા આપણે કંઈ પણ એવા કાર્ય કરી કે જેનાથી નીંદ ન આવે. અને ઊંઘ ઉડવાનું કારણ યા તો વધારે વિષયોને જે ગમે છે એના ઉપર, એટલે નિદ્રાના કારણ કશાય પણ છે કે ઉત્તેજનામાં હોય તો ઊંઘ ના આવે, દુઃખની ચિંતા કરતા હોય તો ઊંઘ ના આવે, તો ટેન્શન પણ ઊંઘનું એક કારણ છે. પછી ઉત્તેજના, રાગદ્વેષ, કામના, વિષયાસક્તિ એ બધી હોય તો એના કારણથી પણ ઊંઘ નથી આવતી. અથવા ફાલતુ વાતો ઉપર ચડી ગયા, એમાં મજા આવવા લાગી, અથવા અનર્થાધનની પ્રવૃત્તિ કે ક્લબમાં, હોટલોમાં, એમાં આખી રાત આપણે જાગીએ અને પછી લોકો દિવસમાં એમ વિચારે કે હું કામ કરું તો સરખી રીતે ન થાય, પછી પ્રમાદ આવે જ. એટલે પ્રમાદના કારણ એક નથી, તમામ પ્રવૃત્તિઓ પ્રમાદ સાથે જોડાયેલી છે, પ્રમાદના કારણથી થાય છે. એટલે જીવનની વ્યવસ્થામાં દરેક ક્રિયા ઉપર આપણે સાવધાનીપૂર્વક જોવાનું કે હું આ જે કરું છું એના પાછળ ઉદ્દેશ્ય શું છે. આ હું કરું છું એના પાછળ મારી કેટલી ઉત્તેજના છે, કેટલો ક્રોધ છે, કેટલો અહંકાર છે. અને એ બધું ઓછું કરવા માટે સૌથી વધારે અમુક સમયનો સ્વાધ્યાય, અમુક સમયનું ધ્યાન, અમુક સમય વૈયાવચ્ચ, અને અમુક સમય કોઈ પણ સત્કર્મની પ્રવૃત્તિ એમાં લાગી જઈએ. તો જીવનના આ પ્રમાદને ઓછા કરવા માટે આ 4 કાર્ય આવશ્યક છે: સ્વાધ્યાય, ધ્યાન, પછી સત્પ્રવૃત્તિ, અને ભોજનની જે ગરિષ્ઠતા છે એને પાયસી ભોજન જે છે એ થોડું ઓછું કરવામાં આવે તો પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. સ્પાઈસી ભોજન એટલે શું યશાજી મહારાજ? એટલે હેવી ભોજન. ઓકે ઓકે, હા બરાબર, સમજી ગઈ. એમાં ઘી વધારે હોય, હા મીઠાશ વધારે હોય. આપણે અનુભવ કરીએ ને કે વધારે ગરિષ્ઠ ભોજન કરી આપણે તાકાત વાળું, બહુ સારું, બહુ સારું, બહુ મીઠાઈ હોય, બહુ તળેલું હોય, બહુ એ હોય, ભારે હા ભોજન પછી હા હા ક્યાંય મન ન લાગે. હા, બરાબર છે. હા,
થેન્ક યુ. હા, લેવાનું એમ નથી કે બધું છોડી દેવાનું, પણ પ્રમાણમાં, કે જેનાથી આપણને સુસ્તી ના આવે. તો ભોજનની સાત્વિકતા, પછી જીવન વ્યવહારની સાત્વિકતા, આ બધી આવશ્યક છે, કે જેનાથી સરખી રીતે સૂઈ પણ શકીએ, અને થોડી વાર ઊંઘ, પાછું થોડી વાર જાગ્યા, થોડી વાર ઊંઘ, થોડી વાર જાગ્યા, તો ના ઊંઘમાં છીએ ને જાગૃતિમાં છીએ, એવી સ્થિતિ ન હોવી જોઈએ. અથવા ડ્રિંક વગેરે જે લે છે વધારે, એ પણ ન લેવું જોઈએ, તો પછી પ્રમાદ ઓછું થાય. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી, આપણે શરૂ કરીએ સુક્તિ ત્રિવેદીનું. હા યશાજી મહારાજ. હા, આવી ગયા બધા? હા યશાજી મહારાજ. હા. રસાપગામમ સુક્તિ ત્રિવેદીનું 165 સુક્તિ છે. રસાપગામમ ન નિષેવ્યવા પાયમ રસાદિત્તિકરાનરાનમ દિત્તમ ચ કામા સમભિદ્ધવંતી દુમમ જહા સાહુ ફલમ પક્ષી. કે આજે તમારો પ્રશ્ન છે એનાથી જ આ જોડાયેલી ગાથા છે, કે રસમ પગામમ ન નિષેયવા, જે કામનાઓથી મુક્ત થવા માંડે છે, વિષય વાસના ન જાગૃત થાય, અને વિષય વાસનાથી મુક્ત જીવન રહી શકે, એના માટે શું કરવું જોઈએ એ કહે છે, કે રસાપગામમ ન નિષેયવા, જે બ્રહ્મચારી છે એને દૂધ, ઘી આદિ જે રસ છે, અને ખાલી દૂધ ઘી વિગય જ છે એવું નથી, જે પણ રસ કેટલા પ્રકારના છે, ખાટું, મીઠું, તીખું, તળેલું, આ બધા જ રસ છે. આ રસનું પ્રમાણ વધારે પડતું હોય, વધારે પડતું ખાટું હોય, વધારે પડતું ગળવું હોય, વધારે પ્રમાણમાં આપણે ભોજન કરીએ, તો એનાથી શું થાય છે, કે પાયમ રસાદિત્તિકરા નરાનમ, નરાનમ મનુષ્યનો, એનાથી દીપ્તિકર એટલે બહુ વધારે પડતું એને પ્રમાણ વધી જાય છે. ઉદ્દીપક એને પ્રેરિત કરે છે કામનાઓ પ્રયોગમાં આવવા માટે. એ કેમ ભડકે છે, આગમાં જેવી રીતે ઘી નાખવામાં આવે અને આગ એકદમ પ્રજ્વલિત થઈ જાય, એવી રીતે જે પ્રકારનું ભોજન છે એ પ્રકારે ભોજન જો લઈએ તો એનાથી કામ વાસનાઓ વધારે ઉદ્દીપ્ત થાય, વધારે એમાં આવેગ આવે, તો એને રોકી ન શકીએ એવી સ્થિતિ થઈ જાય. એટલા માટે રસા પગામમ ને નિષેવી આવવા, નિષેવી આવવા એટલે સેવન ન કરો. કોનું સેવન? કે પ્રકામ સુખ, પ્રકામ રસ, એને વધારે પડતું રસ ન લો. એના લેવાથી મનુષ્યના અંદરમાં ઉત્તેજનાઓ વધારે પડતી વધી જાય છે, અને જેની વાસનાઓ વધારે ઉભરાઈને આવે છે, એ વ્યક્તિ દિક્તમ ચ કામા સમભિદ્ધવંતી, એ દીપ્ત પુરુષ હોય તો એના પાસે વાસનાઓ દોડીને આવે છે, વાસનાઓ એના અંદર જલ્દી જલ્દી પેદા થાય છે. તો કેવી રીતે? ધૂમમ જહાર સાવ ફલંબ પક્ષી, ધૂમ એટલે વૃક્ષ, વૃક્ષ ઉપર જો સારા સુંદર ફળ આવે
તો પક્ષી દોડીને આવી જાય છે. એવી જ રીતે આ રસના પ્રગામ હોવાથી, રસ વધારે પડતું લેવાથી એમાં કામ વાસનાના પક્ષીઓ જલ્દી ઉડીને આવી જાય છે. એટલા માટે આ વધારે ઉદ્દીપક વસ્તુઓ, વધારે આવેગ પેદા થાય એવી વસ્તુનું સેવન નહીં કરો. જેવી રીતે ખાસ કરીને માંસાહાર છે, ડ્રિંક છે, પછી વધારે પડતું ભોજન, એમાં પણ મીઠાઈ, તળેલું, ખાટું, મીઠું, એમાં વધારે જાગૃત થાય છે. જેની કામ વાસના જાગૃત થાય છે એ વ્યક્તિ પોતાના ભાવનામાં વશ કંટ્રોલ ન કરી શકે, અને કંટ્રોલ ન કરી શકે એટલે એ વિષયોના તરફ ખેંચાઈ જાય છે. કેવી રીતે ખેંચાઈ જાય છે? જેવી રીતે સુંદર ફળ લાગેલા વૃક્ષ ઉપર પક્ષી જલ્દી આવી જાય છે, પોતાની મેળે આવી જાય છે. તમે જોયા પક્ષી ક્યાં વધારે હોય? પક્ષી ક્યાં વધારે હોય? ઘણી વખત તમે જુઓ કે ફળનું એટલું બધું આકર્ષણ હોય છે અને એને ભોજન છે. ઉપર છિલકા રાખે છે, આપણને ખબર પણ ન પડે કે આ ફળ ખાઈ લીધા છે પક્ષી. એવી રીતે તો પક્ષીનો પણ એક આક્રમણ છે. એને પણ સમૂહમાં એ આવીને એના ઉપર ઝાડ ઉપર આક્રમણ કરે છે. તો એવી જ રીતે વિષય વાસના એ વ્યક્તિ ઉપર આવીને આક્રમણ કરે છે. કયા વ્યક્તિ ઉપર? કે જેને સ્વાદિષ્ટ રસયુક્ત ભોજન વધારે પડતું કર્યું છે. અભિધાનમાં રસાપગામમ દિત્તમ ચ કામ ધૂમમ જહાસાવુ ફલમ પક્ષી. પાછું એક વખત બધા બોલજો. રસાપગામમ ન નિષેયવા પાયમ રસાદિત્તિકરા નરાનમ દિત્તમ ચ કામા સમભિદ્ધવંતી ધૂમમ જહાસાવુ ફલમ પક્ષી. અને એનાથી કોઈ પશુ, પક્ષી કે તિર્યંચ કે મનુષ્ય કે દેવતા કોઈ બચી શકે એવું ન બને, કે આ લોકોને કઈ અસર ન થાય એવું ન બને. બધા ઉપર કોઈ વિષય વાસનાથી મુક્ત નથી. સર્વસ્વ લોકસ્ય સદૈવ ગસ્ય. દેવતાઓથી લઈને સંપૂર્ણ લોકમાં કામાનુગિદ્ધિત પ્રભવમ દુઃખમ. કામ વાસનાની ગૃઢતા, આસક્તિ અને એના પ્રભાવથી દુઃખી થાય છે એવું કોઈ પણ નથી કે જે દુઃખી નથી થતા. બધા જ જીવનમાં બધા જ જીવોની સાથે કામ વાસના સંકળાયેલી છે, અને જેના અંદર તીવ્ર કામ વાસના છે એ એના પ્રભાવના કારણથી એ દુઃખી થાય છે. મુક્ત જીવ સંસારમાં કોઈ નથી. જ્યાં સુધી કામ વાસના ઓછી ન થાય ત્યાં સુધી સુખ નથી. લોભાવિલે આયયઈ અદત્તમ. તો કે શું કામ આ બધું છોડવું જોઈએ? કારણ કે વિષય વાસનાથી કોઈ મુક્ત નથી, અને
જેના અંદર વિષય વાસના વધારે છે એ પાપની પ્રવૃત્તિ તરફ ખેંચાઈ જાય છે. કઈ કઈ પાપની પ્રવૃત્તિ થશે? તો જે લોભાવી લે, લોભથી કલુષિત આત્મા આયયઈ કલુષિત આત્મા અદત્તમ આયયઈ આ ચોરી કરવા માટે પ્રવૃત્તિ કરે છે. હવે બહુ સારી વસ્તુ છે, નથી મળતી તો શું કરીએ? ચોરી કરીને પણ કમાઓ અને લઈને સારામાં સારું લઈ આવો, કારણ કે એમાં આસક્તિ છે. લોભાવિલે આયયઈ અદત્તમ, કોઈના પાસે લેવાની, બીજું કોઈ રસ્તો નથી આપણા પાસે લેવાનો, તો એની પ્રવૃત્તિ ક્યાં જાય? ચોરી તરફ જાય. એટલે ચોરી કરવા માંડે, એટલે બધા અમૃતોનું સેવન કરવા લાગે. કામ વાસના એકલી નથી આવતી, કામ વાસનાના સાથે બીજા કેટલાય અતિચારો, કેટલાય દુષ્ટ પરિણામો એના સાથે જોડાયેલા છે. વિષયાશક્તિ ખાલી કાનથી એવા શૃંગાર રસના દૃશ્ય જોયા, શૃંગાર રસના ગીતો સાંભળ્યા, શૃંગાર રસના આપણે એવી સુગંધ કે જેનાથી વાસના ઉત્પન્ન થાય, એવું ભોજન, એવું સ્પર્શ, એ બધું ખાલી આટલું જ નથી. ફક્ત વિષયથી સંબંધિત છે કામ વાસના એવું નથી. કામ વાસના દરેક એના ઉપર જોડાયેલી છે, સંકળાયેલી છે. અને કામ વાસનાના લીધે મનુષ્ય હિંસા તરફ પ્રવૃત્તિ કરશે, અસત ખોટું બોલશે, ચોરી કરશે, અને અબ્રહ્મનું સેવન તો થવાનું જ છે. પરિગ્રહની આસક્તિ થશે કે જેના પ્રતિ કામ વાસના માટે આસક્ત થયેલો જીવ છે, એને તકલીફ થાય, એવી રીતે થઈ શકે. કે સારા મીઠા શબ્દો, ઉત્તેજક શબ્દો, આ શું છે? રાગનું કારણ છે. અને કર્કશ અવાજ, અણગમતી અવાજ, અપમાનજનક શબ્દો, તિરસ્કાર કરવા વાળા શબ્દો, એનું કારણ શું છે? દોષ, દોષ એટલે દ્વેષ. રાગ મનોજ્ઞ વિષયોથી પેદા થાય છે, અને દ્વેષ રીતે એટલે એને પ્રાપ્ત કરવાનું કોશિશ થાય છે. અને અમનોજ્ઞ હશે, એના તરફ પ્રવૃત્તિ થશે, તો દોષ એનાથી શું થાય? દ્વેષ અમનોજ્ઞ હોય, નહીં ગમે છે એના પ્રતિ રાગ બુદ્ધિ પેદા થાય છે. વસ્તુ કિંમતી છે, આશાજી મહારાજ, નથી ગમતું, નથી ગમતું એટલે શું? ફેંકી દઈએ. હા હા, બોલો આશાજી મહારાજ, બોલો રીતાબેન. ઇન્ટરનેટમાં થોડુંક કપાઈ ગયું હતું, તો પાછે તમે આવાજ કેમ થાય છે? થોડું કટ થઈ જાય છે હા આવાજ, હા, તો પાછે કઈ લેવી છે? હા, તમે આ રસની વાત કરો. 166 કરવી છે. હા હા હા, હા હા, થોડું કપાય છે. એટલે 165. 165 બરાબર હતું. પછી બોલો. 165 સરખું સંભળાણું હતું. પછી હા. 165 was fine. It's the હા. next one. 166 166. We are on 168 now, ને? હા, એમને દશાજી 168 મહારાજ, કર્યું છે. આપણે 166 સરખું કર્યું, પછી 167 હવે કરો.
ઈ સંભળાનું તો બધાને લોભાવી લે Yeah. લોભાવિલે આયયઈ અદત્તમ, કે આ આટલું આગ્રહ કેમ છે કે તમે આસક્તિ છોડો, તમે આ રસવાળું ભોજન છોડો, આ છોડો, એ છોડો, આ આગ્રહ શું કામ? તો કે એનાથી બધા દોષો પેદા થાય છે. એવું નથી કે એક જ દોષ આવે, એવું નથી કે ખાલી ઉત્તેજના જાગે, પણ ઉત્તેજના જાગવાના લીધે, ઉત્તેજના તીવ્ર થવાના કારણથી પછી પાપમય પ્રવૃત્તિ શરૂ થાય છે. અને પાપની પ્રવૃત્તિ ખાલી એક જાતની નહીં, દરેક પ્રકારની પાપની પ્રવૃત્તિ થાય છે. એ વ્યક્તિ હિંસા કરશે, એ વ્યક્તિ ખોટું બોલશે, એ વ્યક્તિ ચોરી કરશે, એ વ્યક્તિ અબ્રહ્મનું સેવન કરશે, એ વ્યક્તિ પરિગ્રહી થશે, એ વ્યક્તિ પોતાની વસ્તુ છે અને કોઈ છે કે આપણે અતિથિ સંવિભાગ વ્રતમાં દોષ છે ને, કે શું છે કે પોતાની વસ્તુ છે પણ આપવી નથી, એટલે શું કહે છે કે આ મારી નથી, બીજાની છે, હું કેવી રીતે આપું? કારણ એનો લોભ છે, એની આસક્તિ છે વસ્તુ. કટ આઉટ થઈ જાય છે હજી. એનું દોષ લાગ્યું, અને એના રૂપાંતર છે એ કાઢ થઈ જવાનું છે. પરસુ એટલે લોભાવિલે આયયી અદત્તમ, લોભના લીધે આવિષ્ટ થઈને વ્યક્તિ ખોટું બોલે છે, ચોરી કરે છે, પોતાની વસ્તુ બીજાની છે એમ કહે છે, એટલે કપટ કરે છે, માયા કરે છે. તો બધા જ દોષો એક કામાસક્તિના કારણથી, એક આટલા બધા દોષો થાય છે. એના માટે બધા આસક્તિમાં છે, એટલા માટે લોભાવિલે આયયઈ અદત્તમ, અહીંયા એક જ ઉલ્લેખ કર્યું છે પણ એક સાથે બધા આવી જાય છે. તો લોભમાં આકૃષ્ટ થયેલા, લોભથી આવિષ્ટ થયેલા વ્યક્તિ દરેક પાપાચારનો શ્રે છે. રાગસ્સ હેવું સમનુન્નમાહુ, દોષસ્સ હેવું અમનુન્નમાનમ. રાગનો હેતુ મનોજ્ઞતા છે. મનોજ્ઞતા છે એટલે આ ગમે છે, ચાહીએ છે એને, અને અમનોજ્ઞ એટલે એ ગમતું નથી, એની ઈચ્છા નથી, એની ચાહના નથી. તો જેની ચાહ છે એ મનોજ્ઞ છે, જેની ચાહ નથી એ અમનોજ્ઞ છે. તો રાગનો હેતુ અને દ્વેષનો હેતુ કોણ છે? તો જે મનોજ્ઞ છે એના પ્રતિ જે પામવાની ભાવના છે એ રાગનો હેતુ છે, અને જે અમનોજ્ઞ છે, જેને જીવનમાંથી કાઢી નાખવાનું તીવ્રતા છે, એ દ્વેષનો હેતુ છે. એટલે રાગસ્સ હેવું સમનુન્નમાહુ, દોષસ્સ હેવું અમનુન્નમાહુ. એટલે મનોજ્ઞ શબ્દ મનને ગમતા, મનોજ્ઞ એટલે જે મનને ગમે છે, જેની ઝંખના છે મનને પામવાની, એ મનોજ્ઞ શબ્દ રાગના હેતુ છે, અને અમનોજ્ઞ શબ્દ દ્વેષના હેતુ છે. મનોજ્ઞ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બધા જ ઇન્દ્રિયોના વિષયો જે મનોજ્ઞ છે એ રાગના હેતુ છે, જે અમનોજ્ઞ છે, અનગમતું છે, એ બધું દ્વેષનો હેતુ છે.
અનગમતું હોય તો શું થાય કે ક્રોધ આવે, પછી આપણે એના ઉપર ઉત્તેજિત થઈને આક્રમણ કરીએ, મારપીટ કરીએ, એ કરીએ. તો આ બધા અમનોજ્ઞના કારણથી જન્મેલા વિકારો છે, પાપની પ્રવૃત્તિઓ છે. તો મનોજ્ઞ શબ્દ અને અમનોજ્ઞ જે પણ છે આ બધાનું ત્યાગ કરવું પડશે. 169 સદ્ધે અતિતેય પરિગહમ્મી સત્તોવ સત્તો ન ઉવેહિ તુઠિમ. હવે જેવી રીતે ચોરીનું કીધું છે એવી રીતે પરિગ્રહનું કહે છે. મનોજ્ઞ શબ્દના કારણથી રાગ પેદા થાય છે, અમનોજ્ઞ શબ્દના કારણથી દ્વેષ પેદા થાય છે. હવે કહે છે સદ્ધે અતિતે પરિગહમ્મી, શબ્દ આદિમાં વર્ણ ગંધ રસ સ્પર્શ શબ્દ આ જે ઇન્દ્રિયોના વિષય છે એમાં અતૃપ્ત, અતિત્તે મતલબ અતૃપ્ત, એમાં સંતોષ નથી, તૃપ્તિ નથી. અતૃપ્ત વ્યક્તિ છે એ શું કરે છે? પરિગ્રહમાં આસક્ત થાય છે. જે ગમે એ બધું લઈ લેવાનું છે, જે ગમે એ લઈ લેવા છે. પછી એનો ઉપયોગમાં આવે કે ના આવે, પણ ગમે છે એટલે એને ગમે એટલે મતલબ શું? એના પ્રતિ આસક્તિ હોય તો ગમે, અને આસક્તિ તીવ્ર થાય એટલે ચોરી, પરિગ્રહ એટલે કોઈને ન આપીને, આવશ્યકતા હોય તો પણ ન આપીને, એના પાસેથી છીનવીને, એના પાસેથી ઝપટી એના સાથે કરીને સંગ્રહ કરવાનો મતલબ આ શું છે? પરિગ્રહ થઈ ગયો. તો જે શબ્દાદી વિષયોમાં અતૃપ્ત હોય એ પરિગ્રહમાં આસક્ત રહેવા વાળો છે, એને કોઈ દિવસ સંતોષ પ્રાપ્ત નહીં થાય. ગમે તેવું મળે તો પણ નહીં મળે. તો જેવી રીતે આપણે જોયું કે 16મા અધ્યાયમાં ઈશુકાર રાજા ને કમલાવતી કહે છે કે આખા દુનિયાનો વૈભવ જો તમને આપવામાં આવે તો પણ તમારી ઈચ્છા પૂર્તિ થવાની નથી. એટલે કામનાઓની પૂર્તિ, ઈચ્છાઓની પૂર્તિ વસ્તુમાં નથી, પણ આપણે વસ્તુ તરફ ખેંચાઈને એને મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આપણું એક જાતનું આકર્ષણ છે, આસક્તિ છે. અને આ આસક્તિ રાગદ્વેષને પેદા કરે છે. રાગદ્વેષના તીવ્રતાના કારણથી આપણે પાપાચારમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. એના લીધે આશ્રવ થઈને કર્મબંધનું કારણ બને છે. એટલા માટે કહ્યું કે સદ્દે અતિતેય પરિગહમ્મી સત્તોવ સત્તો ન ઉવેહિ તઠ્ઠમ. જે મેળવ્યું નથી, મારી ક્લાસ ચાલે છે હમણાં, સત્તોવ સત્તો, કોઈ દિવસ ગમે તેટલું પ્રાપ્ત થાય ઐશ્વર્ય, તો પણ કોઈ દિવસ સંતોષ થવાનો નથી. અને સંતોષ ન થયું, તૃપ્તિ ન થઈ, લોભ વધ્યું, તો પછી બધા પાપ કરવા માટે એ તૈયાર થઈ જશે. ન લિપ્પયી ભવ મજ્જે વિસંતો જલે યશાજી મહારાજ, હા, એક છૂટી ગયો. પુઠ્ઠ ચિત્તો યચિનાય કમ્મમ જનસે પુનો હોય દુહમ વિવાગે. પુઠ્ઠ ચિત્તો, પુઠ્ઠ ચિત્ત એટલે સ્પર્શ જેને થયું છે આવું ચિત્ત. કોનું સ્પર્શ? આસક્તિનો. એટલે આસક્તિમાં જકડાયેલું ચિત્ત, રાગદ્વેષથી કલુષિત થયેલી આત્મા શું કરે છે? ચિનાઈ કર્મમ, કર્મનો સંચય કરે છે. જે આસક્તિમાં જકડાઈ ગયો છે એવો ચિત્ત કર્મનો સંગ્રહ કરે છે. એટલે એના પાસે કર્મ વધારે પડતા આવે છે. જમશે પુનો હોય દુહમ વિવાગે, પછી કર્મ વિપાકના કારણ શું થાય છે? જમશે પુનો, પછી એના કારણથી હોય દુહમ વિવાગે, વિપાક દુઃખદાયી, દુહમ દુઃખદાયી
વિપાક એને કર્મના પરિણામ, કર્મના ફળો એ બધા ભોગવવા પડે છે. તો ખાલી આપણે વિષયાસક્ત છે, કામનાઓનો ઉત્તેજિત થયેલા છે, એના લીધે આપણે જે ક્રિયા કરી રહ્યા છે એ ક્રિયા કરીને જ નથી રહેતા, પણ એના કારણથી કર્મનો આપણે સંચય કરી રહ્યા છીએ. આવી ધ્યાનમાં, જેવી રીતે એક વસ્ત્ર છે, સૂકું છે, તો કામનાથી ઘેરાઈ ગયું એટલે શું થશે કે તેલ ઘીની ચીકણાશ છે અને એમાં પડી ગયું કપડું, તો કપડું પડી ગયું તો એ શું થઈ જશે, બધું તેલ વાળું ઘી વાળો થશે. અને એ તેલ ઘી વાળો કપડો હશે તો શું થશે, ગંદગી એને જલ્દી ચોટી જશે. સૂકા કપડાને ચોટશે નહીં, ચોટે. આપણે ખંખેરી નાખ્યું એટલે ડસ્ટ વહી જશે. પણ ચીકણી વસ્તુમાં જો ડસ્ટ આવે તો એ ડસ્ટ આવીને એને ચોટી જાય છે, પછી જલ્દી નીકળતી નથી. ફેવિકોલ ઉપર તમે કોઈ પણ ચીજ મૂકો તો શું થશે, ચોટી જશે. અને જેને ફેવિકોલ નથી લાગ્યું, આ તમારા હાથમાં ચોપડી છે તો દરેક પન્ના ખુલ્લા છે, દરેક પૃષ્ઠને તમે આગળ પાછળ કરી શકો છો, પણ એમાં જો અંદરમાં એક બીજા સાથે જો ફેવિકોલ લગાવી દીધું તો બધું ચોટી જશે. અને ચોટવાથી શું થશે, ચોટેલા એમાં હશે તો તમે એમાંથી વાંચી શકશો, સુક્તિ વાંચી શકશો નહીં, વાંચી શકીએ. તો અજ્ઞાન થયું. પછી તમને ગુસ્સો આવે કે આ ચોપડીને શું કરવું, હવે ફેંકી દો. તો શું થશે, ક્રોધ આવશે, દ્વેષ પેદા થશે. તો આ એક કારણના લીધે કેટલા બધા પાપ પેદા થાય છે, કેટલું બધું દુઃખ પેદા થાય છે. તો આ દુઃખ કોણ પેદા કરે છે, કર્મના કારણથી. તો કર્મ ચોટશે તો દુઃખ થશે. અને ચિનાઈ કર્મમ, કર્મ ભેગો થશે, કર્મનો સંચય થશે, કર્મનો વધારો થશે. અને જેટલા વધારે કર્મ એટલું દુઃખ વધારે. હવે 171. યશાજી મહારાજ, હા બોલો. ઓકે વંદામી, બોલો. આપણે 169 કર્યું, તેમાં કેમ શબ્દ આદિ કીધું, પેલા શબ્દ આદિ પરિગ્રહની? દુષ્ટ દુષ્ટ દોષ ના, યુક્ત. એ નહીં. 169. હા, એમાં શું છે, સદ્ધે અતિથ્ય હા, પરિગ્રહમે. હા, તો એમાં શબ્દ કેમ કીધું? હા, એમાં શું શબ્દ કેમ એમાં કેમ એમ લખ્યું શબ્દ? ના, શબ્દ એવું છે કે સંક્ષેપમાં કેવું હોય તો આપણે શું કહીએ કે આપણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ 5 છે, 5 ઇન્દ્રિયના 5 વિષય છે ને, તો એમાં શબ્દાદી વિષય. એટલે ઇન્દ્રિય અને વિષય. એટલો ઉલ્લેખ કર્યો એટલે તમે બધાને સમજી જજો. ઓકે, થેન્ક યુ. બીજું કોઈને પૂછવું છે? કોઈને પૂછવું છે હજુ કઈ? તો એક સુક્તિ હજી કરી લઈએ આપણે. હા યશાજી. હા બોલો. હા, ના કરી લઈએ. હા હા, ન લિપ. તો કે છે કે આ બધું એવું જ ચાલશે પછી, કે આપણે આસક્ત થતા રહેશે કર્મના ઉદયના કારણથી. ક્રોધ આવશે, માન આવશે, માયા આવશે, લોભ આવશે, વિષયાસક્તિ આવશે, અને પછી કર્મ બંધ થતું રહેશે, દુઃખી થતા રહીશું. અને દુઃખમાં જ્યારે ભોગવવાના પડશે ત્યારે નવા કર્મનો પણ બંધ થશે. પછી નવા કર્મો ઉદયમાં આવે એટલે પાછા નવા કર્મો બંધાય. તો આ એવી જ રીતે ચાલશે. આ સંસાર એવું જ છે કે એનું કઈ સમાધાન છે કે નહીં, એનું કઈ નિરાકરણ છે કે નહીં, એનાથી મુક્તિનો માર્ગ કઈ છે કે નહીં? તો કહે છે કે છે. ન લિપ્પઈ ભવ મધ્યે સંતો જલેન વા પોખરની પલાસમ. આ ભવ એટલે સંસાર રૂપી સમુદ્રમાં હોવા છતાં પણ આ સંસારને ન લિપઈ, એનો આલિપ્ત થતા નથી. કેવી રીતે? જલેન વા પોખરની પલાસમ. પોખરની એટલે તાલાબ,
તાલાબમાં જલમાં રહીને પણ જેવી રીતે પદ્મપત્ર પાણીમાં રહેવા છતાં પણ પાણીથી અલગ હોય છે, અળગા હોય છે. તો સંસારમાં રહીને પણ સંસારથી અળગા રહો. ભોગમાં રહીને પણ ભોગનો ઉપયોગ કરતા છતાં પણ અભોગી અવસ્થા, કરતા હોવા છતાં પણ અકર્તા અવસ્થા, કર્મ કરતા હોવા છતાં પણ અકર્મ અવસ્થા. તો એ જે અવસ્થા છે એ કોની અવસ્થા છે? કોણ એવી રીતે રહી છે કે જે આત્મા વિષયોના પ્રતિ અનાસક્ત છે, એમાં લિપ્ત થતી નથી. એ કેવી રીતે? જેવી રીતે પુષ્કરણીમાં તાલાબના જલમાં રહેલા કમલપત્રની જેમ એ અલગ રહે છે. તો એને કોઈ પણ શબ્દ, કોઈ પણ રૂપ, કોઈ પણ એમ આસક્ત કરી ન શકે. તો ન લિપ્પઈ ભવ મધ્યે વિસંતો જલેન વા પોખરીની પલાસમ. જેવી રીતે લોટ છે અને લોટમાં તમે હાથ નાખ્યો, પછી હાથ ઝાડી દીધું, એટલે લોટ હાથમાં લાગ્યો નથી લાગ્યો, એ ખંખેરી દીધું. તો પછી શું થયું? કઈ વાંધો નહીં, હાથ પોછી લીધા, થઈ ગયું, એનું કઈ નહીં. પણ પછી તમે લોટમાં દૂધ નાખો, પાણી નાખો, ઘી નાખો, ગમે તે નાખો, અને પછી તમે લોટમાં હાથ નાખો, તો શું થશે? બધું હાથને ચોટી જશે. તો લિપ્ત થાય, લિપ્ત થઈ ગયું હાથ. જો લિપ્ત થયા તો ડૂબી ગયા, અને અલિપ્ત રહ્યા, ન લિપ્પઈ, જો અલિપ્ત રહ્યા, ભવ મધ્યે, આ સંસાર સમુદ્રમાં જે આત્મા લિપ્ત નથી થતી, એ પોખરીની એટલે તાલાબ, તાલાબના પાણીમાં રહેવા છતાં પણ પાણીથી અલગ હોય. કમલ ક્યાં પેદા થાય છે? કમલ પાણીમાં પેદા થાય છે. પાણીમાં એની જળ ક્યાં છે? કાદવમાં છે, કાદવમાં છે, પાણીમાં છે. તો પણ કમલનો પત્ર પાણી ઉપર છે, અને પાણી એના ઉપર પાણી પડે. કમલપત્ર જોયું કે નહીં? કમલ નહીં, પણ કમલનો પત્ર, એનો પાંદડું, એ પાંદડા ઉપર પાણી પડે તો પણ એને ચોટતો નથી. કપડા ઉપર આપણે ગયા અને ક્યાં વરસાદ આવ્યો અને પાણી પડ્યું, તો કપડું શું થાય છે? ભીનું થાય છે. અને બહુ જોરથી વરસાદ આવ્યો તો કપડુંમાં પાણી આવીને પાછું નીચે પડી જશે, એકદમ ગીલા થઈ જશો, ભીના થઈ જશો, અને પછી એનાથી શરદી થશે, જુખામ થશે, ઉધરસ થશે, ગળું દુખશે, માથું દુખશે, તાવ આવશે, બધું થશે, બધા બીમારીઓ પેદા થાય. પણ જે કમલપત્ર કેવું છે કે એના ઉપર આટલું વરસાદ પડે છે, પણ એના ઉપર પાણી ટકતું નથી, પાણી તરત જ નીકળી જાય છે. કોઈ એકાદ બૂંદ પણ ક્યાં રહી જાય તો એ પણ ખરી જશે, પડી જશે. તો જલે નવા પોખરની પલાસમ, જેવી રીતે તાલાબમાં જન્મેલો કમલપત્ર છે, એના ઉપર પાણી રહી શકતો નથી. પાણી અલગ અને પાંદડો અલગ. તો પાણીને, કપડામાં પાણી એમાં રહી ગયું છે, એ પાણી અલગ અને કપડો અલગ નથી થયું. ગમે તેટલો નિચોડીને પાણી કાઢશો તો પણ કપડું ભીનું રહેશે, તો એ અલગ નહીં થાય. તો એવી રીતે જે એમાં રહીને ભીગાઈ ગયા છે, તો એ અલગ નહીં થાય, એટલે દુઃખથી બચી ન શકે, કર્મથી બચી ન શકે. બધું જ એના સાથે કર્મ બંધ થશે, કર્મ ભોગવા પડશે, કર્મ ઉદયમાં આવશે, અને ઉદયમાં આવે ત્યારે દુઃખ થશે. તો આ એક દુષ્ટ સંસારનો ચક્ર કાપવા માટે અલિપ્ત થઈ જાઓ, અળગા થાવ થોડા. હા, હું સાવ
કોઈ પણ કઈ બોલતું હોય, અપમાનજનક શબ્દ બોલતા હોય, ક્રોધ કરતા હોય કે ખોટું બોલતા હોય, ખોટા આક્ષેપો કરતા હોય, આઘાત કરતા હોય, જે પણ થાય કે ઠીક છે તમે બોલો છો તો બોલો, તમારા બોલ તમારી સાથે, અથવા હું સાંભળું છું પણ એ મારા વિકારોને પેદા ન કરી શકે, એ મને ઉત્તેજિત નહીં કરી શકે. આ એક અંદરથી એવો ભાવ આવે, અંદરથી એને ભાવનો એક કવચ પહેરેલું હોય, સુરક્ષાનું એક આવરણ પહેરી લીધું હોય, તો પછી બહારના શબ્દ બાણ એને લાગતા નથી, એ બહાર જ રહી જાય છે. યુદ્ધમાં પેલા આ બોમ્બ ને આ બધું નહોતું, પેલા શું હતા, બાણ મારતા હતા, અને જ્યારે બાણથી બચવા માટે લોકો કવચ પહેરીને જતા હતા. તો જેને કવચ પહેરેલું છે એના ઉપર ગમે તેટલી બાણની વર્ષા થાય તો પણ એને બાણ વિંધે નહીં, બાણ લાગે નહીં, બાણ છેદ ન કરી શકે, બાણ આવશે ટકરાઈને પડી જશે. તો એવી જ રીતે બીજાના શબ્દો કે રૂપ કે વર્ણ કે ગંધ જે પણ છે એ આવશે, ઇન્દ્રિયો સુધી પહોંચશે, ઇન્દ્રિયો સાથે અથડાશે અને પાછું ખરી જશે, પડી જશે. તો જલે નવા પોખરીની પલાસમ, તાલાબમાં પાણી છે, તાલાબ સુખાઈ નથી ગયું, પણ એ પાણી કમલના પત્રને ચોટતું નથી, એ અલગ છે, અળગા રહેવાનું. કોઈ બોલતા હોય, સારું બોલો કે નરસો બોલે, દુનિયાનું કામ છે, કારણ કે એના જ એમાં બાંધેલા કર્મ છે. તો એ તો બધા ઉપર આગ ફેંકવાના છે, પણ તમારી તૈયારી કેવી છે કે તમે એને બચાવી શકો. યુદ્ધમાં તલવાર કોઈ ચલાવે તો તલવારને કાપી નાખવાનું કે ધક્કો મારવાનું કે હટાવી દેવાનું, આ એક કલા છે. અને એ જે મારે છે આ તલવારના મારથી પોતાને બચાવીને નીકળી જવાનું, કે એનો વાર અસફળ થઈ જાય. તો સંસારના બધા વાર મને ચોટ નહીં પહોંચાડશે, મારા ઉપર કોઈ આઘાત નહીં થશે, હું કોઈના ઉપર પ્રત્યાઘાત નહીં કરું, અને મારા ઉપર થયેલા જે આઘાતો છે એનાથી હું મારા જાતને બચાવી લઉં. તો કેવી રીતે બચાવો? કોઈના સાથે ઉલઝા વગર, કોઈના સાથે અથડાયા વગર, કોઈના સાથે ટકરાયા વગર, કોઈના સાથે વાદ વિવાદ કર્યા વગર હું મારી જાતને કેવી રીતે બચાવું કે હું મારી જાતને અંદર પોતાના જ્ઞાનના કારણથી, વિવેકના કારણથી, સમજદારીના કારણથી હું મારી જાતને બચાવી શકું, કે બહારના કોઈ પણ વાદથી આત્મા કપાય નહીં, એ હું કરું. એ કેવી રીતે થઈ શકે? તમે જ્યારે અળગાવ થાવ તો. કોઈ બોલે છે, મને બોલ્યા, મારું અપમાન કર્યું, મને આમ કેમ કીધું, કોઈ વિચાર નથી આવતું, કોઈ તો મર્યાદા રાખે. આ બધા વાતો ક્યાં? જ્યારે એમાંથી આપણે ચોટી ગયેલા હોય ત્યારે આ વિકલ્પો પેદા થાય. પણ એ શબ્દો અલગ છે, હું અલગ છું. જેવી રીતે કચરો આવે છે, હવા ચાલે છે, આંધી આવે છે, તુફાન આવે છે, બહારનો કચરો અંદર ખિડકીમાંથી આવે છે, પણ ખિડકી બંધ કર્યા પછી ભલે ને બહાર ગમે તેટલો તુફાન હશે પણ એ અંદર આવી ન શકે. તો મેં બધી ખિડકીઓ બંધ કરી છે, મેં બધી ખિડકીઓ બંધ કરી. હવે જે છે એ બહાર છે, મારા ઉપર કાંઈ નથી, હું અંદર સુરક્ષિત છું. તો પોતાને અંદર સુરક્ષિત કરવાનું આ સૌથી મોટું કામ છે, સૌથી પ્રથમ કામ છે, ઉત્તમ કામ છે, જેનાથી તમે બહારના ગંદગીથી બચી શકો. બહારની ગંદગી આવશે, ચોટશે, પછી એ તમારી આત્માની ગંદો કરશે. તમારા આત્માને તમે શું કરશો? આત્મા છે કે પાપ છે
આત્મા પાપ રૂપ થઈ ગઈ છે, આત્મા દુઃખ રૂપ થઈ ગઈ છે, આત્મા દોષ રૂપ થઈ ગઈ છે, આત્મા અતિચાર રૂપ થઈ ગઈ છે. જેવી રીતે તમે પાણીમાં કેસર નાખો તો કેસરીનો રંગ એક એક કણમાં આવી ગયો. ગંદકી નાખો તો આખા પાણીમાં ગંદકી ફેલાય છે અને એક એક કણ ગંદુ થાય છે. તો એવી જ રીતે આપણે બહારથી હું તમને અલિપ્ત કરવા માટે કહું છું, પણ જે પણ કંઈ આપણે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, સ્પર્શી રહ્યા છે, રસના સેવન કરી રહ્યા છે, એ બધું શું છે? હું કરું છું એ મને લાગે છે. હું હાથમાં ઉપાડીને હું દૂધનો ગ્લાસ પી જાઉં છું. હું ક્રિયા હું કરું છું, હું કહું છું કે હું કરું છું, પણ હું કરતો નથી. અંદરથી એ પૂરી સમજ આવે કે કાર્ય થઈ રહ્યું છે, પણ એ કરવા વાળો હું નથી. કોણ કરે છે? જો મારા સાતાવેદનીનો કર્મ છે, ઉદય છે, તો તમે મને બધું સારું સારું જમવાનું આપ્યું છે, પણ મારા અંતરાય કર્મનો ઉદય હશે તો એ આવીને કોઈ પણ ઝપટીને લઈ જશે. હું લઈ લઉં, મારા પાસે આવી ગયું, મારું થઈ ગયું, છતાં પણ હું એનો ભોગ ન કરી શકું, આનંદ ન લઈ શકું. એ ક્યાંક કોઈ લઈ જાય છે, કોઈ ખતમ કરી નાખે છે. મારા જ હાથમાંથી તમે આપેલી વસ્તુ નીચે પડી ગઈ અને નીચે બધું ગંદુ હતું, તો હું એ તમે આપેલું, મને આપેલું પણ હું ખાઈ ન શકું. તો મારા અંતરાય કર્મના કારણથી હું ન લઈ શકું એ અલગ વાત છે, પણ એ મારું નથી. એક પદાર્થ છે, એક સંયોગ છે. તમે આપ્યું, મેં લીધું, પણ આ શરીર માટે છે. હું ખાઉં તો પણ હું નથી ખાતી, શરીર ખાય છે. શરીરને તાકાત મળે છે, શરીર એનો સ્વીકાર કરે છે. આ બધી ક્રિયાઓ શરીર કરે છે, હું નથી કરતી. ક્રિયા કરવા વાળી હું નથી, મારી આત્મા નથી કરતી, આ શરીર કરે છે. પણ શરીર કેવી રીતે કરે છે? કે મેં કંઈક પૂર્વ જન્મમાં કર્મ કર્યા છે, એના કારણથી મને એ લેવાનો ભાવ જાગે છે અને હું લઉં છું. પણ શા માટે લીધું? શા માટે લીધું? કે મારે અત્યારે જમવું છે એટલે લીધું. જમવાનું કોને છે? શરીરને છે. ખાશે કોણ? શરીર. આત્મા તો ભૂખી નથી, આત્મા તો સેવન ન કરી શકે. આત્મા પાસે કોઈ એવી ઇન્દ્રિય નથી કે જે આત્મા ખાઈ શકે છે. શરીર વગરની આત્મા કોઈ દિવસ ખાઈ શકે છે, પી શકે છે, એનો રસનો આસ્વાદન કરી શકે છે? નહીં કરી શકે. આ તો શરીરનું કામ છે, શરીર કરે છે. તો જ્યારે એ આપણે જમીએ છીએ ત્યારે, જ્યારે રસનું સેવન કર્યું ત્યારે શું વિચારવાનું છે? જ્યારે કોઈ દૃશ્ય જોયા ત્યારે શું વિચારવાનું છે? દૃશ્ય જોઈને જો કામ વાસનાની ચિંતન ચાલુ થઈ જાય, વિચારો ચાલુ થઈ જાય, એ પામવા માટે શું કરવું જોઈએ એનું પ્લાનિંગ થઈ જાય અને કરવાની ક્રિયાનું શું થઈ જાય? અંજામ આપવામાં આવે, તો આ બધું શરીરનું એક ચક્ર ચાલુ થયું છે. અને એના પાસેથી જો અળગા થવું છે અને અળગા થયા છો તો બસ એ કર્મના ઉદયના સંયોગો હતા, મારા કે એના, અને બધા ભેગા થઈને એક એવું બની ગયું કે એ મને આપ્યું, મેં લઈ લીધું, મેં ખાધું, બસ પતી ગયું. એના રસના પ્રતિ મારી કોઈ આસક્તિ નથી કે ઓહો તમે બહુ સુંદર લઈ આવ્યું, મને બહુ ભાવ્યું, કાલે પણ લેતા આવજો. હા, શું છે? હા બેન, સારું હતું. આ શરીર માટે તમે ખ્યાલ રાખીને સેવા કરી, બહુ સારું છે, બસ ધન્યવાદ, પતી ગયું. તો નો લિપ ઈ ભવ મધ્યે વિસંતો જલે ન વા પોખરીની પલાસમ. જેવી રીતે આ
ભવ સમુદ્રમાં લિપ્ત નથી થતા, કેવી રીતે? જેમ પાણીમાં, તાલાબના પાણીમાં કમલનો પત્ર ડૂબતો નથી, ઉપર રહે છે, અલગ રહે છે, તો એવી જ રીતે હું આ સંસારમાં અલગ છું. તો આસક્તિ ન થાય. જો સામે આવ્યું, ખાધું, સામે કોઈ આપ્યું, મેં વાપરી લીધું, તો મને ગમશે તો ખરું ને? પછી આસક્તિ થશે કે નહીં થશે? તો શું થશે? તો કહા સમોય જો તેસુ વીરાગો, સમોય જો તેસુ વીરાગો. જે પ્રાપ્ત થયું છે અથવા પ્રાપ્ત નહીં થાય તો, સમોય જો, જે સમભાવમાં રહે છે, તે શું? સવિરાગો, તો એને આપણે વિતરાગ કહીએ છીએ. જે વિતરાગ છે એ મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયોના વચમાં રહીને પણ, વિષયો સાથે રહીને પણ, વિષયો, હવે સંસારને તો બધા તીર્થંકરો જુએ જ છે. સમો શરણમાં કઈ આંખ બંધ કરીને નથી બેઠા, આંખો ખુલ્લી છે, બધાને જુએ છે, અને બધા સજી ધજીને આવેલા છે, બધા સુંદર તૈયાર થઈને આવ્યા છે. તો શું થયું? ભગવાન મહાવીરનું રાગ પેદા થયું. શું થયું? કઈ ન થયું. સમોય જો તે શું, કોઈ આવે તો ઠીક, અને ઘણા એવા છે કે જો દર્શન માટે આવતા નથી કે આવ્યા નથી, તો એના માટે પણ, અથવા સમો શરણમાં કોઈ એવા ગંદા, કલુટા, કાળા, કોઈ ખૂનના રંગેલા હાથ લઈને આવ્યા છે, તો કોઈ કેવા છે. તો આવા વ્યક્તિ બધા છે, છતાં પણ એમાં સંભાવ રહે છે. સંભાવ કેવી રીતે રહે છે? એક સાધારણ ઘટના હું તમને કહું કે એક આશ્રમમાં એક ઋષિ છે, અને એ જ્યારે આવ્યા આશ્રમમાં, તો એમનો શિષ્ય બહુ ખુશ થઈને કહે છે કે ગુરુજી, તમે બહાર ગયા હતા ત્યારે એક વ્યક્તિ આવ્યો અને આ સુંદર ગાય આપણને આપીને ગયો, કે સારું છે, બધા દૂધ મળશે, તમે બધા દૂધ પી લેજો. ઠીક છે. થોડા દિવસ પછી પાછો એક શિષ્ય આવ્યો દોડતો દોડતો, કે ગુરુજી, કે શું થયું? તો કે ઓલા જે આપણને ગાય આપી હતી, એ ગાય પાછી લઈ જાય છે. લઈ ગયો. અચ્છા, પાછું લઈ ગયું, કઈ વાંધો નહીં, સારું છે, આપણને આટલું ગોબર ન ઉઠાવવું પડે, આપણે આટલી સફાઈ નહીં કરવી પડશે. તો કે આ કેમ વાત? આ કેમ આમ કહો છો? ત્યારે તમે એમ કીધું કે બહુ સારું, આપણને દૂધ મળશે પીવા માટે, અને હવે કહું છું સારું, કે આપણને કઈ કામ નહીં કરવું પડશે, ગોબર નહીં ઉઠાવવું પડશે, સફાઈ નહીં કરવું પડશે, કાંઈ નહીં. કે બરાબર છે, આવે તો વાહ વાહ, નહીં આવે તો વાહ વાહ. આવે, કોઈ આપી ગયા તો ઠીક છે, કોઈ પાછા લઈને ગયા તો ઠીક છે. સંભળાનું બધાને? કપાઈ ગયું તો? ના, સંભળાવનું. સંભળાનું ને? હે, બરાબર સંભળાણું. હા હા. એમ નહીં કે કોઈ માગવા આવ્યું કે બેન તમને તે દિવસે મેં આપ્યું હતું ને, આપું ને, મને જરૂરત છે, લો. આપેલું પણ પાછા માગીને લઈ જાય છે. કેવા છે? આપ્યા પછી કોઈ પાછું લેતું હોય? ના, સારું છે, લઈ જાઓ, એટલે સાચવવાની ઝંઝટ ઓછી, અને આવ્યું છે ઘરમાં તો સારું, બધાને કામ લાગશે. તો થોડું થોડું આવી રીતે જો અભ્યાસ કરીએ, તો મેં કર્યું છે, મેં બનાવ્યું છે, આ મારું છે, આ મેં કેટલા મહેનતથી કરીને કર્યું છે, આ મહેનતથી પેદા થયું છે, મહેનતથી પામ્યું છે, અને હવે મારા પાસે જ રહેશે, કોઈને અડવાનું નહીં, કોઈને હું આપીશ નહીં. તો આ બધું એક વિચારના પાછળ કેટલા બધા વિકલ્પો પેદા થયા છે. તો આવું ન કરીને ઠીક,
આવ્યું છે, બહુ સારું છે, બધાને કામ આવશે, બધાને લાગશે, જેને જોતું એ લઈ લેશે. બીજે કઈ પૂછવું છે કોઈને? કોઈના કઈ પ્રશ્ન છે? હજી થોડું ટાઈમ આપણા પાસે. કઈ પૂછવું છે? યશાજી મહારાજ, હા. આપણે સુક્તિ કરીને ઈ અને પર્યુષણ પહેલા સુક્તિ કરી બધી ભેગી વાંચીએ તો આપણને ખબર પડે કે તમારે શું કરવાનું, હા કે આ બધું રાગ દ્વેષ ને બધું હા ઓછું થાય. હા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધું, કે કેવી રીતે ખાવાનાથી શરૂ કર્યું તું હા, તો બધું. દરેક વસ્તુના પ્રતિ. સૌથી વધારે જો 4 સંજ્ઞા છે ને, આહાર સંજ્ઞા, ભાવ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞા બરાબર સાથે ને સાથે જ છે. આહાર લેવાનું છે, ખાવાનું છે, ઉપવાસ કરશું, અઠાઈ કરશું, માંસ ખમન કરશું, પણ પાછું ખાવાનું વિકલ્પ આવશે જ આવશે. આપણે ગમે તેટલું આત્મા સ્વતંત્ર છે, આત્મા શુદ્ધ છે, આત્મા બુદ્ધ છે, આપણે સ્વાધ્યાય કર્યું કલાક અને પછી ઉભા થઈને ક્યાં જવાનું છે? કિચનમાં જવાનું છે ખાવા માટે. પણ એ સમજ્યા પહેલા જે જમતા હતા, ખાતા હતા, અને સમજ્યા પછી પણ એ જ પ્રકારનું ભોજન છે. ઘરમાં કઈ ભોજન બદલાનું નથી. જે પહેલા બનતું હતું એ જ આજે બને છે, એ જ કાલે બનવાનું છે. પહેલા જે ખાતા હતા એ જ આજે ખાઓ છો, એ જ પાછા આગળ ખાશો. પણ શું બદલાઈ ગયું? કોણ બદલાયું? જમવાનું નથી બદલાવ્યું, તમે બદલ્યા છો. કોણ બદલાયું? તમે બદલ્યા. હવે તમે કેવી રીતે જમો છો એના ઉપર છે. યશાજી Okay, મહારાજ, Vandami, Yashaji, હા. carry on. carry on. જ્યોત્સનાબેન, carry on. Okay, I wasn't asking a question. I was just making a comment. કરો તો. ના, મારો એ ક્વેશ્ચન નતો. હું ખાલી યશાજી મહારાજ, મથીને હા વંદામી, હાજી. હું ખાલી ઈ જ કહેવા માંગુ છું કે આ કેટલું, આ સર્કલ કેટલું. હા બોલો જ્યોત્સનાબેન. સોરી, સંભળાય છે યશાજી? હા હા પ્રતિભાબેન સંભળાય છે. હા હા, મને એ વિચાર આવે છે કે આ કેટલું આમ રાઉન્ડ એન્ડ રાઉન્ડ છે, કે આપણે કર્મ બાંધીએ એટલે આપણી આસક્તિ વધે, અને આસક્તિ વધે એટલે પાછા બીજા કર્મ બાંધીએ છે. અને આ તોડવું, આ મહાપુરુષોએ તો સાચા નવાઈ જે કહે ને, અદ્ભુત નવાઈ છે. અઘરોમાં અઘરું હોય ને તો આ જ છે. આપણે કહીએ કે આપણે રાગ ને દ્વેષ નહીં કરીએ, પણ આપણે જેવું કઈક વસ્તુ જોઈએ એટલું પેલા આપણા વિચારમાં રાગ ને દ્વેષ તો આવી જ જાય છે. કા ગમતું હોય ના ગમતું હોય, એટલે ડિફિકલ્ટ, બહુ ડિફિકલ્ટ છે આ. યસ, તમારી વાત આ ફાઇન રીતે સમજાવ્યું છે સુક્તિ ત્રિવેણીમાં, કે આવી રીતના કરવાનું હોય, પણ અઘરામાં અઘરું કામ છે આ. અઘરામાં અઘરું છે, પણ ઈ સાચું છે. હા, એ વાત બરાબર છે. ઈ સાચું છે. હા હા, આપણે આગ્રહ કામ છે કરીને છોડીને જો પાછા જેવા છે એવા જ થશો તો આપણે પોતાને જાતને ગુમાવી દઈશું. હા, પોતાને જાતને પામવું હોય તો પછી એક વખત તો આ છલાંગ મારીને જવાનું આકરું છે, પણ એ છલાંગ હા, માર્યા વગર તો જવાનું થશે નહીં. બરાબર છે.
ક્યાં સુધી પારકાના ઘરમાં રહેવું છે, ક્યાં સુધી બીજાને આપણું સમજવાનું છે. આપણે બધું મારું મારું સમજીએ છીએ, મારું ઘર, મારું પરિવાર, મારું કામ, મારું આ, અને છતાંય થકી જઈએ છીએ કે ક્યાં સુધી કરું હું મારું મારું કરીને. હું પણ કઈ છું ઈ કે વાત નહીં, સાચી છે. મારા માટે હા. પણ કઈ જોઈએ કે નહીં જોઈએ, હું ક્યારેક કરું. તો આટલા આમાં પણ એવું થાય છે. તો ખરેખર જ્યારે એક એવું લાગશે કે સાચે જ અલગ છે, ત્યારે એનું કેટલું એ આવશે. અત્યારે વિચાર આવે કે આ કેવી રીતના આપણા મહાત્માઓએ, આપણા તીર્થંકરોએ કેટલું આ જે કાપી નાખી આ ગાંઠ, ઈ મોટામાં મોટું કામ કર્યું છે. આપણને આવડી જાય તો આપણે પાર. નહીં, એને પણ એવું થયું હતું પ્રતિભાબેન, એમના પણ જીવનમાં થયું છે. ક્યારેક એવું થયું કે બસ કઈ નથી જોતું, બધું એકદમ અલગ થઈ ગયા. ક્યારે એમ થાય છે કે પાછા આવી ગયા, પાછા એ જ વિચાર ઉપર આવી ગયા. એક બાહુબલી તમારા સામે છે, પ્રસન્નચંદ્ર રાજર્ષિ તમારી સામે છે. એક વખત એવા ભાવ છે, અને યુદ્ધ ભૂમિમાં જે દ્વેષ બુદ્ધિથી ભાઈના સાથે યુદ્ધ કરતા હતા, અને યુદ્ધ જીતી જવાના છે એ પાક્કું જ છે, બધું મને મળવાનું છે એ પાક્કું જ છે, છતાં પણ આ મારે નથી જોતું અને છોડીને નીકળી ગયા. જો આટલું મોટું ત્યાગ કરી શકે છે, જો આટલું બધું છોડી શકે છે, એ પાછળ આગળ જઈને ક્યાં અટકી ગયા? પાછું કોણ આવ્યું વચમાં? તો થશે, આપણા પણ લાઈફમાં ઘણી વખત થશે કે આપણે પણ ક્યારે ઉત્તેજનામાં આવીને કરી લઈશું. અને ઘણી વખત એવું પણ થશે કે એકદમ ક્લાઇમેક્સ પર છે અને ત્યાં આપણે અટકી ગયા કે હવે હાથ ઉપાડ્યું છે અને એના માથા ઉપર પડવાનું જ છે, અને ત્યાં આપણે અટકી ગયા, આપણે હાથ નીચે લઈ લીધું. એવું પણ બનશે. અને ક્યારે નાની વાત ઉપર થઈ શકે. તો આપણે એમ જ વિચારવાનું, આપણે આ પણ મેં કર્યું ને આ પણ મેં કર્યું, આનાથી પણ હું જુદી છું, પણ આનાથી પણ જુદી છું. હા, તમારી વાત બહુ સરસ છે. હા, બોલો પ્રતિભાબેન. જ્યોત્સનાબેન કેવી ઓન? મહારાજ, હું ખાલી એટલું જ કહેવા માંગતી હતી કે આ આપણું સાધક છે. સોરી, સંભળાય છે? સંભળાય છે? મેં કીધું કે સાધક છે એનો આ માપદંડ છે ને, જેટલો મોહ એનો ઓછો થાય એટલી એની સાધનામાં એ આગળ છે એમ. એટલે આપણી પણ એ જાગૃતિ રહે કે આપણે દરરોજ આપણે જેમ કહીએ છીએ, હમણાં તમે કહ્યું કે રાગદ્વેષ થાય, આપણે કઈ જોઈએ ગમે કરીએ, આપણે ક્યાં રાખીએ કરીએ, બધું બરાબર છે, પણ જ્યાં સુધી આપણે સમજી જઈએ, જેમ તમે કહ્યું કે સાચું એ મારું છે, એ હું સમજી જાઉં, તો પછી આ બીજું બધું તો પર છે, આ પ્રદ્રવ્ય છે, હું એને જાણું છું, એ જ્ઞેય છે, પણ એને જાણું છું, પણ એ મારું નથી, એ હું નથી. એટલું તમે ભેદ જ્ઞાન આપણે કરીએ તો પછી આપણે અત્યારે તો આ બધું સયોક્ષમ જ્ઞાન છે, એ બધું અત્યારે વધે કે ઘટે એની કોઈ, એ તો પર્યાય છે, પણ મોહ જેટલો ઓછો થાય તો આપણે આગળ વધીએ. આપણે શરૂઆત તો કરીએ. હા, બરાબર છે, બરાબર. શરૂઆત તો કરીએ. ભગવાન મહાવીર તો ત્યાં સુધી પહોંચી ગયા, એટલા સુધી હું કેવી રીતે પહોંચ્યું? એટલે હું રહી જાઉં? ના, હું એક એક પગલું આગળ મૂકીશ. હવે પહેલા એક ઉંમર હતી કે તમે જ્યારે આટલું સમજતા નહોતા, ત્યારે થોડુંક માથું દુખતું હોય, થોડી તકલીફ થતી હોય, ત્યારે કેટલું બધું લાગતું હતું.
અને આ સમજ આવ્યા પછી જ્યારે વેદના હોય છે, જ્યારે તકલીફ હોય છે, ત્યારે આપણે કેવું વિચારીએ કે આ વેદના શરીર સુધી છે, આ દુખાવો શરીરનો છે. હું પ્રભુના સ્મરણમાં રહું, હું ભગવાનના ચરણોમાં રહું, હું પ્રભુને જોતી રહું અને હું જોઈ શકું કે આ વેદનાથી હું અલગ થઈ ગઈ છું. વેદના મટી ગઈ એમ નથી, ભગવાન તું મટાડી દે એમ નથી, એ પ્રાર્થના નથી, પણ વેદનામાં હું પોતાને અલગ રાખી શકું. એવી જ રીતે પહેલા એક એક્ઝામ આપીને સારા માર્ક મળતા હતા તો કેટલા ખુશ થતા હતા, કેટલું એમ લાગતું હતું કે મારા જેવો હોશિયાર કોઈ નથી દુનિયામાં, આટલું મેં પામ્યું, આ મારા ઘર જેવું તો કોઈના ઘરમાં છે પણ નહીં વસ્તુ આટલી બધી. અને આજે આપણા ઘરથી પણ મને નથી જોતું, મારા પાસે ઘણું બધું છે, તમે રાખી લો, તમે વાપરી લો. ત્યારે બધું મને સારું સારું જોતું હતું, આજે મને એમ લાગે છે કે નહીં તમે લઈ લો, મારા પાસે છે, આટલું ઘણું છે મને. અત્યારે મારા પાસે પુષ્કળ છે, મારે બીજું નથી, નવું નથી લેવું. તો આ જે પરિવર્તન આવ્યું છે, ભલે એ આવ્યું ત્યારે દેખાનું નહીં, ધીરે ધીરે આવ્યું, પણ આજે એવી જ રીતે આવશે. આજે આવી રીતે પણ થઈ શકે, આગળ વધી શકશો આપણે. સાચી વાત છે, સાચી વાત છે. તેણું અંદામી હું તો કઉ છું અત્યારે, કેમ કે અત્યારે મારી સ્થિતિ પ્રમાણે ઘણું બધું થઈ રહ્યું છે શરીરને, પણ મને હવે આમ કોઈ જાતની આશાતા નથી. અને આપણે ધન્યવાદ આપવાનું શરીરને. હા, કે થેન્ક યુ, તમે કીધું ને અત્યાર સુધીમાં તું મને કેટલું સાથ આપ્યું, મેં જે ચાહ્યું કર્યું. હું તને આરામ નથી આપ્યું, મેં તારી કેર નથી કરી, મને કોઈ દિવસ યાદ પણ નથી આવ્યું કે મારો હાથ છે કે પગ છે કે દુખે છે કે સારું છે. હું તો બસ કરતી રહી બેભાન થઈને. રાતના ઉજાગરા પણ કર્યા, ફરવા પણ ગયા, તકલીફ પણ વેઠી, બધું કર્યું, અને તું મને બરાબર સાથ આપ્યો. કઈ વાંધો નહીં, થોડી તકલીફ છે તને તો તું આરામ કર, મને વાંધો નથી. કરવી પડે છે, સાચી વાત છે, થોડીક વાર કરવી પડે છે. પણ હવે તમે નિદ્રાનું કીધું ને, એ પણ થોડુંક એનો પણ પ્રયાસ કરું છું કે હવે નિદ્રા આવે તો થોડું કઈ બીજું વિચાર કરીને નથી કરતી, તો એમ થાય કે આપણે એમાં નથી વયું જવું, અને શું કહેવાય, આપણે ચાલુ રાખવું છે આ બધું, કે ગમે ત્યારે હોય જે કરતા હોય તો આપણે પ્રભુનું સ્મરણ જ રહીએ. જે પણ આપણને ચિકિત્સા કરવાનું કે છે, કર્યું, સ્વાગત છે. અને આ નથી મળ્યું, મારું ધ્યાન નથી રાખ્યું, મારા માટે આ નથી કર્યું, એ પણ નથી. અપેક્ષા નથી એની કે કોઈ મારે મારે કોઈ પાસે બેસીને રે, મારું બધી દુઃખની વાતો સાંભળે, એ અપેક્ષા પણ નથી. મંગલપાઠ કરીએ. મંગલપાઠ કરીએ. હાજી. તૃપ્તિબેન કેમ છો? મજામાં? એકદમ આનંદમાં? નમો રંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો સવસામુનમ એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા. ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અર્હંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પણતો ધમો લઘુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ.
અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય જીવનની યાત્રા કરી રહ્યા છે આપણે, અને ખૂબ આનંદ મંગલ વર્તી રહ્યું છે. ખૂબ આપણા સારા એવા આપણા પાસે પ્રભુની કૃપા છે, સારી ઉર્જા છે, અને એ ઉર્જામાં આપણે ખરેખર ખૂબ આનંદિત છીએ, ખૂબ પ્રસન્ન છીએ, ખૂબ સુખ માનીએ છીએ. આપણી જ્ઞાન ચેતના જાગૃત છે, આપણને બરાબર એનું માર્ગદર્શન મળી રહ્યું છે, અને ખૂબ આનંદથી આપણે જીવનની યાત્રા કરી રહ્યા છે. આના માટે આપણા આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે, પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ છે, આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. થેન્ક યુ.